ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આપણે નીટ બાયોલોજી લેક્ચર સિરીઝના એકમ 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અને નીટ બાયોલોજી માટે ખૂબ અગત્યનું આ ચેપ્ટર છે, તો તેના પાર્ટ 12ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. પાર્ટ 11ની અંદર આપણે સૌથી છેલ્લે પ્રકાશ પ્રક્રિયા આધારિત એટીપી સંશ્લેષણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે સમજેલા, અને રસાયણાશ્રુતિ સિદ્ધાંત કેમિઓસ્મોટિક થિયરી કઈ રીતે કાર્ય કરે છે આ બધી બાબતો આપણે પ્રાયોગિક પુરાવાઓ સાથે સમજેલા છીએ. તો જસ્ટ આ લેક્ચરની અંદર આપણે શું વાત કરવાના છીએ, તો સૌથી પહેલા તો આપણે આજે ડિસ્કસ કરીશું C3 ચક્ર વિશે, એટલે કે અંધકાર તબક્કાની ચર્ચા આપણે કરવાના છીએ, જેને કેલ્વિન ચક્ર પણ કહેવાય છે. તો પ્રકાશ પ્રક્રિયા છે તે આપણે સમજી લીધી છે, અને હવે અંધકાર પ્રક્રિયા વિશે સમજશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જો આપણે જોઈએ તો આપણે આટલું જાણીએ છીએ કે પ્રકાશ પ્રક્રિયા છે કે જે સૂર્ય પ્રકાશમાં રહેલી વિકિરણ ઉર્જા ઉપર આધારિત છે, તે પ્રકાશ પ્રક્રિયાની મદદથી હરિતકણની અંદર આવેલા જે હરિત દ્રવ્યો છે ત્યાં પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ રીતે જે પ્રકાશ રંજક દ્રવ્યોના બનેલા તંત્રો છે એ પ્રકાશ તંત્રો દ્વારા, જેમાં હરિત દ્રવ્ય એ આવેલું હોય છે, તેના દ્વારા ચોક્કસ રીતે પ્રકાશ ઉર્જા ગ્રહણ કરી તે પ્રકાશ ઉર્જાની મદદથી ઇલેક્ટ્રોન વહનની ક્રિયા કરાવવામાં આવે છે. અને આ દરમિયાન જે પ્રોટોન ગ્રેડિયન્ટ સર્જાય છે એ પ્રોટોન ગ્રેડિયન્ટની મદદથી ચોક્કસ રીતે કેમિઓસ્મોટિક સિદ્ધાંત અનુસાર પ્રોટોનનું વહન કરાવવામાં આવે છે, જે દરમિયાન એટીપી સંશ્લેષણની ક્રિયા જે છે તે રસાયણાશ્રુતિ સિદ્ધાંત અનુસાર સમજાવી શકાય છે. ઓકે મિત્રો, તો આમ પ્રકાશ પ્રક્રિયા જે છે તેની બે નિપજો આપણને પ્રાપ્ત થાય છે. એક તો ઉર્જાવાન એવું એટીપી, અને બીજું રિડ્યુસિંગ ઘટક તરીકે વર્તે છે તેવું NADPH. ઓકે, આમ આ બે ઘટકો જે આપણને પ્રાપ્ત થયા તે આવનારી પ્રક્રિયા એટલે કે અંધકાર તબક્કામાં આપણને ઉપયોગમાં આવવાના છે. ઓકે, આમ આ આખી પ્રક્રિયાના અંતે બે એટીપી અને સાથે સાથે NADPH નો એક અણુ આપણને પ્રાપ્ત થયો હતો. હવે આજે આપણે આગળ સમજીએ કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એટીપી છે એ અને NADPH છે એ આ ત્રણેય અલગ અલગ પ્રક્રિયકો છે એ અંધકાર પ્રક્રિયાની અંદર કઈ રીતે ભાગ લે છે. તો એટીપી અને NADPH નો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ છે તેનું સ્થાપન થતું હોય છે, જેને આપણે અંધકાર પ્રક્રિયા તરીકે અથવા તો કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ, જેને C3 ચક્ર પણ કહેવાય છે. તો આપણા માટે જાણવું અગત્યનું એ છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ભાવિ શું હોય છે, એ કઈ રીતે C3 અને C4 આ બંને પ્રક્રિયાઓમાં સંકળાય છે. તો કેલ્વિન અને તેની સાથે રહેલા જે સાથી વૈજ્ઞાનિકો હતા તેમણે જે પ્રયોગો કર્યા, અને ત્યારબાદ હેચ એન્ડ સ્લેક પથ તરીકે જેને ઓળખાય છે C4, હેચ અને સ્લેકે જે પ્રયોગો કર્યા તે કાર્બનના સમસ્થાનિકનો ઉપયોગ કરીને કરેલા, એટલે કે રેડિયો એક્ટિવ કાર્બનનો ઉપયોગ કરીને આ પ્રયોગો કરેલા, અને તેની મદદથી જ આપણે C3 અને C4 આ બંને પરિપથોમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શું ભાવિ રહેશે, એનું ભવિષ્ય શું છે તે આપણે નિર્ધારિત કરી શકીએ છીએ. અને તેમાં એટીપી અને NADPH નો જે ઉપયોગ છે તે પણ સમજી શકાય છે. તો ચાલો એક એનિમેશનની મદદથી આપણે આ સમજીએ. Photosynthetic reactions take place in the chloroplast and can be divided into two pathways. Within the thylakoid membrane, the energy transduction pathway converts light energy into ATP and NADPH. The second pathway takes place in the stroma and uses energy produced by the first pathway to incorporate carbon dioxide into carbohydrates in a process called carbon fixation. The sequence of reactions by which carbon dioxide is converted into carbohydrates was uncovered in the 1940s and 1950s by Melvin Calvin, Andrew Benson, and colleagues at UC Berkeley,
and this pathway now bears their name. How did these scientists determine the pathway of carbon dioxide fixation in photosynthesis? Like other researchers, Calvin and Benson were interested in the basic photosynthetic process of using light energy to convert carbon dioxide and water into carbohydrates and oxygen. However, there was no obvious way to follow the path taken by the carbon contained in carbon dioxide as it became incorporated into other molecules. In the mid-1940s, however, nuclear reactors were being built, and scientists could use these reactors to create radioactive isotopes of common atoms like carbon. In nature, carbon exists as the carbon-12 isotope, but a radioactive isotope of carbon, carbon-14, could now be produced that behaved almost identically to carbon-12. A useful tool was thus available for tracing the path of carbon dioxide in photosynthesis. Calvin and Benson first constructed an apparatus consisting of a light source and a flask that could be filled with photosynthetic organisms. For this purpose, the researchers chose the unicellular green algae, chlorella. To label metabolites, the researchers injected carbon-14 labeled CO2 into the flask, and then quickly killed the algae and extracted their metabolites in boiling ethanol. Using a technique called two-dimensional paper chromatography, the researchers were able to separate the components they sought. In this technique, the plant extract is first spotted in one corner of a piece of filter paper. The paper is then suspended in a chamber containing a solvent in such a way that the solvent just touches the edge of the paper. Capillary action will pull the solvent across the paper. As it passes over the extract, it will pick up various components. Based on their molecular properties, the components will travel at different speeds as they're pulled along the piece of paper by the solvent. In order to improve the separation even more, a second run was performed in a perpendicular direction. By placing an X-ray film on top of the paper, the locations of the radioactivity labeled compounds could be determined. When the chlorella was exposed to carbon-14 labeled CO2 for 30 seconds, a variety of compounds were found to be labeled, including organic compounds, amino acids, and sugars. All of these compounds had incorporated carbon from the 30-second exposure to carbon-14 labeled CO2. But the authors wanted to determine the first compounds to become labeled, so they continued to reduce the reaction time until only a single compound dominated the chromatogram. This compound, which became labeled after just a few seconds of exposure, was identified as a 3-carbon sugar phosphate called 3-phosphoglycerate, or 3PG. The researchers eventually identified the acceptor molecule for carbon dioxide as the 5-carbon compound ribulose bisphosphate, or RUBP. Catalyzed by the abundant enzyme ribulose bisphosphate carboxylase oxygenase, or Rubisco, the carbon dioxide becomes incorporated into the RUBP molecule, which is then converted into 2 molecules of 3-phosphoglycerate. Using a combination of chromatographic and chemical techniques, Calvin and his colleagues eventually identified all of the intermediates within the cycle, and Melvin Calvin was awarded the Nobel Prize for his work in 1961. તો મિત્રો, આઈ હોપ તમને જોયા પછી ખ્યાલ આવ્યો હશે કે અહીંયા આ જે પ્રયોગ છે તે કઈ રીતે કરવામાં આવેલો. તો મેલ્વિન કેલ્વિન અને તેમના સાથીઓ દ્વારા શું કરવામાં આવેલું, તો એક ચપટો ફ્લાસ્ક તૈયાર કરવામાં આવેલો જેની અંદર ક્લોરેલા નામની એક કોષીય લીલને રાખવામાં આવેલી અને પ્રકાશની હાજરીમાં આ લીલની વૃદ્ધિ કરવામાં આવેલી. ત્યારબાદ શું કરવામાં આવેલું, તો આ જે ફ્લાસ્ક હતો ચપટો, એ ચપટા ફ્લાસ્કની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવેલો. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો એ નોર્મલ કાર્બન ડાયોક્સાઇડ નહોતો, કારણ કે તેની અંદર આવેલો જે કાર્બન હતો એ કેવો હતો, એ કાર્બનનો રેડિયોએક્ટિવ સમસ્થાનિક હતો, રેડિયોએક્ટિવ આઇસોટોપ હતો. તો આ રેડિયોએક્ટિવ આઇસોટોપ C14 ધરાવતું જે કાર્બન ડાયોક્સાઇડ છે તેની અંદર પસાર કરવામાં આવ્યું અને અલગ અલગ સમયે આ જે લીલ છે
તેને કાર્બન ડાયોક્સાઇડનું એક્સપોઝર આપીને ત્યારબાદ એ લીલ છે તેનું વિઘટન કરી આલ્કોહોલની હાજરીમાં તેની અંદર રહેલા દ્રવ્યો છે તેને શોષી કાઢવામાં આવ્યા. ઓકે, અને ત્યારબાદ 2 ડાયમેન્શનલ એટલે કે દ્વિપરિમાણીય એવી પેપર ક્રોમેટોગ્રાફી, જેના વિશે આપણે ઓલરેડી સમજી લીધું છે, એ દ્વિપરિમાણીય પેપર ક્રોમેટોગ્રાફી 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફીની મદદથી તેમણે ચોક્કસ રીતે જે લીલમાંથી છૂટા પડેલા દ્રવ્યો હતા તેનું અલગીકરણ કર્યું. પરિણામ સ્વરૂપે એમને ઘણા બધા આવા ઘટકો મળ્યા. એમાં એણે સમય ઘટાડતા જોયું કે સૌ પ્રથમ જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને નિપજ ઉત્પન્ન થતી હતી એ હતી 3PG અથવા તો જેને PGA કહેવામાં આવે છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો ફોસ્ફોગ્લિસરેટ, 3-ફોસ્ફોગ્લિસરેટ, જે વાસ્તવમાં બીજું કંઈ નથી પરંતુ કેલ્વિન ચક્રની સૌપ્રથમ નિપજ છે, 3 કાર્બન ધરાવતી. તો આમ તેમણે અલગ અલગ સમયે લીલનું વિઘટન કરીને રેડિયોએક્ટિવ કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં એમણે જોયું કે જે કાર્બન શોષણ પામ્યો છે તેમાંથી 3PG બને છે, એમાંથી જ આગળ જતા અલગ અલગ બીજા ઘટકો અને સૌથી અંતે હેક્ઝોસ શર્કરા એટલે કે ગ્લુકોઝનો અણુ બને છે. આમ એમણે સમગ્ર કેલ્વિન ચક્ર છે તેના અલગ અલગ ઘટકોને શોધી કાઢ્યા અને એમણે જોયું કે જે કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપે શોષણ થાય છે એ જ કાર્બન વાસ્તવમાં અંતિમ સ્વરૂપમાં હેક્ઝોસ શર્કરાના સ્વરૂપમાં નિર્માણ પામે છે. તો આમ આ સમગ્ર કેલ્વિન ચક્રને આ જ રીતે કંઈક ઓક્ઝેલો એસિટિક એસિડની સૌપ્રથમ નિપજ ધરાવતું એવું C4 ચક્ર અથવા તો હેચેન-સ્લેક પરિપથ તેને પણ શોધી કાઢવામાં આવ્યું. તો આઈ હોપ મિત્રો તમને સમજાઈ ગયું હશે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ભાવિ જે છે તે કઈ રીતે નક્કી કરવામાં આવ્યું. તો એનું ભાવિ જે છે તે આ રેડિયોએક્ટિવ કાર્બન સમસ્થાનિકનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, તો આગળ આપણે હવે C3 ચક્ર અથવા તો કેલ્વિન ચક્ર વિશે સમજીએ. મિત્રો, કેલ્વિન ચક્ર જે છે તે બીજું કંઈ નથી પરંતુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો અંધકાર તબક્કો અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો છે અને અંધકાર પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ જે કેલ્વિન ચક્ર છે, જે કેલ્વિન સાયકલ છે, તે કઈ રીતે કાર્ય કરે છે ચાલો સમજીએ. તો કેલ્વિન ચક્રનું જે સ્થાન છે તે છે હરિતકણનું આધારક. મતલબ કે કેલ્વિન ચક્ર માટે જે સૌથી અગત્યનો ઉત્સેચક છે જેનું નામ છે રૂબિસ્કો. રૂબિસ્કો નામનો જે ઉત્સેચક છે તે હરિતકણના આધારકમાં આવેલો હોય છે. તો અંધકાર પ્રક્રિયાનું જે સ્થાન છે એ છે હરિતકણનું આધારક. કાર્બોદિતના જૈવ સંશ્લેષણ તબક્કામાં C3 અને C4 આ બંને પરિપથો જે છે તે ખૂબ અગત્યના છે અને આ બંને પરિપથોમાં કેલ્વિન ચક્ર તો આવેલું જ છે, બરોબર. મતલબ કે C4 પરિપથ હોય તો પણ કેલ્વિન ચક્ર એટલું જ અગત્યનું છે. મતલબ કે C3 અને C4 આ બંને પરિપથમાં કેલ્વિન ચક્ર છે તે સમાન રૂપે જૈવ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને સૌ પ્રથમ એક 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. આ જે કીટોઝ શર્કરા છે તે કાર્બન ડાયોક્સાઇડના ગ્રાહક તરીકે વર્તે છે. આ કીટોઝ શર્કરાનું નામ છે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ, RUBP. આનું શોર્ટ ફોર્મ છે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ અને તેનું શોર્ટ ફોર્મ શું છે? RUBP. તો CO2 ને સૌપ્રથમ સ્વીકાર કોણ કરે છે? RUBP કરે છે. આમ એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ એટલે કે એક કાર્બન છે તેનું શોષણ થાય છે અને એ પ્રક્રિયામાં સ્થાપિત થતો જાય છે. હવે આ RUBP છે તેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની ક્રિયા આ જે છે તે 6 વખત કરવામાં આવે છે. આ જે અહીં આપણે પ્રક્રિયા જોઈ એ એક વખતની પ્રક્રિયા હતી. આવી જ પ્રક્રિયા 6 વખત કરવામાં આવે મતલબ કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ આની અંદર જોડાય છે અને આ ચક્ર 6 વાર જ્યારે ચાલે ત્યારે આ પ્રક્રિયાના અંતે એક ગ્લુકોઝનો અણુ સંશ્લેષણ પામે છે. કહેવાનો મતલબ એ છે કે આ પ્રક્રિયા દરમિયાન રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ફક્ત કેરિયર તરીકે, ફક્ત વાહક તરીકે, ફક્ત ગ્રાહક તરીકે વર્તે છે. એ પ્રક્રિયામાં ગ્લુકોઝની અંદર ફેરવાઈ જતું નથી કારણ કે જે C3 ચક્ર છે એટલે કે કેલ્વિન ચક્ર છે તેના અંતિમ તબક્કામાં RUBP નું પુનઃસર્જન થતું જોવા મળે છે.
મતલબ છે કે 1 કેલ્વિન ચક્ર પૂર્ણ થાય એની નેટ નિપજ તરીકે આપણને 1 કાર્બન ડાયોક્સાઇડનો અણુ સ્થાપિત સ્વરૂપમાં મળે છે. અને આ 6 ચક્ર જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણને આ 6 CO2 માંથી બનેલો 1 ગ્લુકોઝનો અણુ મળે છે. આ પ્રક્રિયામાં આરયુબીપી ક્યાંય ગ્લુકોઝની અંદર ફેરવાતું નથી. હવે જો આ કેલ્વિન ચક્રની ક્રિયાને આપણે સારી રીતે સમજવી હોય તો કેલ્વિન ચક્રને સારી રીતે સમજવા માટે તેને 3 તબક્કાની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. સૌથી પહેલું જે છે એ છે કાર્બોક્સિલેશન. સૌથી પહેલો જે તબક્કો છે એ છે કાર્બોક્સિલેશન. આ જે કાર્બોક્સિલેશન છે તે શું દર્શાવે છે? તો કાર્બોક્સિલેશનનો મતલબ થાય છે કાર્બન ડાયોક્સાઇડનું આરયુબીપી સાથેનું જોડાણ. ઓકે, આને કાર્બોક્સિલેશન કહેવાય. આરયુબીપીમાં CO2 એડ થઈ જાય છે એટલે કે એ થયું કાર્બોક્સિલેશન. જે બીજો તબક્કો છે એને કહેવામાં આવે છે રિડક્શન. રિડક્શનનો મતલબ થાય છે એટીપી અને NADPHના વપરાશથી કાર્બોદિતનું જૈવ સંશ્લેષણ. તો એટીપી અને NADPH કે જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બન્યા છે એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બનેલા જે એટીપી અને NADPH છે તેનો ઉપયોગ હવે ક્યાં કરવામાં આવશે મિત્રો? તો તેનો ઉપયોગ રિડક્શનની ક્રિયામાં કરવામાં આવશે જેથી કાર્બોદિતનું જૈવ સંશ્લેષણ થઈ શકે. અને ત્રીજી જે પ્રક્રિયા છે એ છે પુનઃસર્જન. મતલબ કે આરયુબીપીનું પુનઃ નિર્માણ કે જેને લીધે ચક્ર જે છે સતત ચાલતું રહે. આમ કેલ્વિન ચક્રની અંદર કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન આ 3 તબક્કાનો સમાવેશ થાય છે. મિત્રો હું ફરીથી કહું છું, કેલ્વિન ચક્રનો પહેલો તબક્કો કાર્બોક્સિલેશન છે કે જ્યાં CO2 આરયુબીપી સાથે જોડાય છે. ઓકે, બીજો તબક્કો રિડક્શન છે કે જ્યાં એટીપી અને NADPH નો ઉપયોગ કરીને કાર્બોદિતનું જૈવ સંશ્લેષણ કરવામાં આવે છે. અને ત્રીજો તબક્કો છે એ પુનઃસર્જન છે જેમાં કેરિયર એટલે કે વાહક તરીકે વર્તતું આરયુબીપી એ પુનઃ નિર્માણ પામે છે અને આપણને પુનઃ પ્રાપ્ત થાય છે જેથી કેલ્વિન ચક્રની બીજી સાયકલ, બીજું ચક્ર શરૂ કરી શકાય. આમ કેલ્વિન ચક્રની અંદર આ 3 તબક્કાઓનો સમાવેશ થાય છે. ચાલો મિત્રો આના વિશે આપણે વધુ ડિટેલમાં સમજીએ. તો આમ આ કેલ્વિન ચક્ર અહીં તમને દર્શાવેલું છે જેની અંદર આ સૌથી પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન, જ્યાં કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાંથી એ પ્રવેશેલો છે કોષમાં અને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ આરયુબીપી દ્વારા તેને ગ્રહણ કરવામાં આવે છે. આ ક્રિયાને કહેવાય છે કાર્બોક્સિલેશન. ત્યારબાદ તેનું રૂપાંતરણ સૌપ્રથમ 3 કાર્બન ધરાવતી નિપજમાં થાય છે જેને કહેવાય છે 3PG, 3-ફોસ્ફોગ્લિસરેટ અથવા સરળ શબ્દોમાં કહો તો ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA. આ સૌપ્રથમ નિપજ છે જે 3 કાર્બન ધરાવતી નિપજ છે એટલા માટે કેલ્વિન ચક્રને C3 પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, આ સૌપ્રથમ નિપજ છે 3 કાર્બન ધરાવતી, તેથી કેલ્વિન ચક્રને C3 પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો તબક્કો મેં કીધું એ પ્રમાણે રિડક્શનનો તબક્કો છે. રિડક્શનના તબક્કામાં એટીપી અને NADPH કે જે પ્રકાશ પ્રક્રિયામાં બનેલા હતા તે વપરાય છે અને તેનો ઉપયોગ કરીને એમાંથી ટ્રાયોઝ શર્કરાઓ બનાવાય છે જે અંતમાં સુક્રોઝ કે આવી જ કોઈ પણ શર્કરામાં ફેરવાઈ જાય છે. અને ત્રીજો તબક્કો જે છે એ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટના પુનઃસર્જનનો કે જેમાં રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટને પુનઃ પ્રાપ્ય કરવામાં આવે છે કે જેથી ફરી પાછું આ ચક્ર શરૂ કરી શકાય. આમાં 3 તબક્કાઓમાં કેલ્વિન ચક્ર વહેંચાયેલું છે. સૌથી પહેલો જે તબક્કો છે એ છે કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કઈ રીતે થાય છે ચાલો સમજીએ. કેલ્વિન ચક્રનો કાર્બોક્સિલેશનનો જે તબક્કો છે તે CO2 સ્થાપનની પ્રક્રિયાને સૂચવે છે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થનું નિર્માણ થાય છે. મતલબ કે આ કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની ક્રિયા છે કે જેથી વાતાવરણમાં રહેલો CO2 કોઈ સ્થાપિત સ્વરૂપમાં ફેરવાઈ જાય. ઓકે, આ એક અતિ નિર્ણાયક તબક્કો છે. આવું કેમ કહી શકાય? કારણ કે આ જ પ્રક્રિયા વડે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિની અંદર કોઈ સ્થાયી રસાયણના સ્વરૂપમાં ફેરવાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન આરયુબીપીનું કાર્બોક્સિલેશન કાર્બન ડાયોક્સાઇડ વડે કરવામાં આવે છે અને આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. મતલબ કે આ પ્રક્રિયા માટે કોઈ ઉત્સેચકની જરૂરત હોય છે. તો
કાર્બન ડાયોક્સાઇડ વડે આરયુબીપી નું કાર્બોક્સિલેશન કરવા માટે જે ઉત્સેચક કાર્ય કરે છે તેનું નામ છે આરયુબીપી કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. આરયુબીપી કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એટલે કે જેને શોર્ટ ફોર્મ કહેવામાં આવે છે રૂબિસ્કો, એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ રૂબિસ્કો. રૂબિસ્કો તરીકે તેને ઓળખવામાં આવે છે. આ રૂબિસ્કો દ્વારા જ્યારે CO2 વડે આરયુબીપી નું કાર્બોક્સિલેશન થાય તો પ્રથમ નિપજ સ્વરૂપે આપણને 3Pg અથવા તો PGA નો 3 કાર્બન ધરાવતો અણુ મળે છે, જેથી આ ચક્રને C3 પરિપથ કે C3 ચક્ર પણ કહેવામાં આવે છે. મિત્રો, આ અત્યંત જટિલ એવો રૂબિસ્કો ઉત્સેચક છે, જે તમને બંધારણના સ્વરૂપમાં દર્શાવેલો છે. ઘણી બધી પોલીપેપ્ટાઇડ્સ થી આ આખો ઉત્સેચક બનેલો હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવી પ્રોટીન તરીકે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં અને સમગ્ર જીવ સૃષ્ટિના સૌથી પ્રભાવી પ્રોટીન તરીકે રૂબિસ્કોને જોઈ શકાય છે. મિત્રો, આ રૂબિસ્કોની હાજરી આધારકની અંદર હોય છે, એટલે જ આપણે કીધેલું કે કેલ્વિન ચક્રનું સ્થાન આધારક છે, નહીં કે હરિતકણનો કોઈ બીજો ભાગ. કેલ્વિન ચક્ર હંમેશા આધારકની અંદર જ થાય છે. આ ઉત્સેચક માટે જાણવા યોગ્ય બાબત એ છે કે રૂબિસ્કો ઉત્સેચક એ કાર્બોક્સિલેશનની પ્રક્રિયાની સાથે સાથે ઓક્સિજનેશન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ઓકે, એટલા માટે તેને ફક્ત આરયુબીપી કાર્બોક્સિલેઝ નહીં કહેતા, આરયુબીપી કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આઈ હોપ તમને કાર્બોક્સિલેશન તબક્કો સમજાઈ ગયો હશે. તો આજે રૂબિસ્કો છે અત્યંત જટિલ એવો ઉત્સેચક, અને આ બે કાર્ય કરે છે કે જ્યાં તે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા વડે આપણને 3 કાર્બન ધરાવતી એવી સૌપ્રથમ નિપજ આપે છે. પરંતુ સાથે સાથે એનો એક ડિસએડવાન્ટેજ કયો અથવા તો એની કોઈ લાક્ષણિકતા કયો, એ છે પ્રકાશ શ્વસન. રૂબિસ્કો પાસે ક્ષમતા છે કે તે ઓક્સિજન ગ્રહણ કરી લે અને ઓક્સિજન જે છે તે ઉમેરી દે. તો આરયુબીપીમાં એ ઓક્સિજન ઉમેરવાની જે ક્રિયા કરે છે તેને કહેવાય છે પ્રકાશ શ્વસન. આ ઘટના પ્રકાશની જ્યારે અત્યંત ઊંચી તીવ્રતા હોય ત્યારે બને છે, અને આને લીધે વનસ્પતિના જે સ્ત્રોતો છે તે વેસ્ટ થાય છે, વ્યય થાય છે. તો આ વ્યયની પ્રક્રિયા છે જે બને તેટલી ઓછી થાય એવો વનસ્પતિનો પ્રયત્ન હોય છે. તો રૂબિસ્કો છે તે પ્રકાશ શ્વસનની પ્રક્રિયાનું પણ ઉત્પ્રેરણ કરે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તે કેલ્વિન ચક્રની પ્રક્રિયાનું, એમાં પણ કાર્બોક્સિલેશનના તબક્કાનું ઉત્પ્રેરણ કે ઉદ્દીપન કરે છે, આમ કહી શકાય. કેલ્વિન ચક્રનો જે બીજો તબક્કો છે એ છે રિડક્શનનો તબક્કો. મિત્રો, રિડક્શનના તબક્કામાં શું થતું હશે? તો આપણે પહેલા કીધું એમ રિડક્શનનો તબક્કો જે છે તે દરમિયાન પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા એટીપી અને NADPH નો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરાવવામાં આવે છે. શેનું સંશ્લેષણ થાય છે મિત્રો? કાર્બોદિતનું સંશ્લેષણ કરાવવામાં આવે છે. મતલબ કે આ ગ્લુકોઝ, સુક્રોઝ કે સ્ટાર્ચ જેવી શર્કરાઓ છે તેના સંશ્લેષણનો તબક્કો છે. મતલબ સૌથી પહેલી એની નિપજ કઈ હશે? હેક્ઝોસ શર્કરા હશે, જે ગ્લુકોઝ છે. આ પ્રક્રિયામાં શું થાય છે? તો આ પ્રક્રિયામાં CO2 નું સ્થાપન થાય છે, અને CO2 નું સ્થાપન કરવા માટે એટીપીના 2 અણુ અને NADPH ના 2 અણુઓનો રિડક્શનની પ્રક્રિયામાં ઉપયોગ થાય છે, જે તમે અહીં જોઈ શકો છો. કેલ્વિન ચક્રમાં રિડક્શનના તબક્કા દરમિયાન 3-ફોસ્ફોગ્લિસરેટ છે તેનું ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરામાં રૂપાંતરણ થાય છે, એટલે કે 3 કાર્બન ધરાવતી એવી ટ્રાયોઝ શર્કરામાં એનું રૂપાંતરણ થાય છે. આ દરમિયાન 2 એટીપીના અણુ અને 2 NADPH છે તે વપરાય છે. એટીપીનું વિઘટન થતાં તેમાંથી 2 ATP + 2 PI બને છે. મુક્ત થયેલી ઉર્જા એ શર્કરાના બંધના નિર્માણમાં વપરાઈ જાય છે, અને 2 NADPH જે છે તે જ્યારે રિડ્યુસિંગ ઘટક તરીકે વર્તે છે તો એ રિડક્શનની ક્રિયા કરે છે. ઓકે, એટલે કે 2 NADPH પોતાના ઓક્સિડાઇઝ સ્વરૂપ 2 NADP+ માં ફેરવાઈ જાય છે. આમ રિડક્શનની પ્રક્રિયાના અંતે આપણને ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે CO2 ના 6 અણુઓનું સ્થાપન કરવું પડે.
મતલબ કે આ જે પ્રક્રિયા આપણે જોઈ છે તે CO2 ના એક અણુ માટે છે. આવી જ પ્રક્રિયા આપણે 6 વખત કરવું પડે, મતલબ કે 6 વખત રિડક્શન અહીંયા થતું હશે. આમ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ માટે 6 વખત રિડક્શન, અને 6 વખત રિડક્શન થતું હોવાથી 12 એટીપી, 6 2 12, એમ 12 એટીપી અને 12 NADPH નો અહીંયા કુલ વપરાશ થતો હશે, કે જેના પરિણામ સ્વરૂપે એક હેક્ઝોસ શર્કરાનો અણુ એક ગ્લુકોઝનો અણુ બનાવી શકાય. તો આઈ હોપ તમને રિડક્શનની પ્રક્રિયા અહીં સમજાઈ ગઈ હશે. અને ત્રીજો તબક્કો જે છે એ છે પુનઃસર્જન એટલે કે રીજનરેશન. પુનઃસર્જન એટલે કે રીજનરેશનનો આ જે તબક્કો છે તે એટલા માટે જરૂરી છે કે જેથી C3 પરિપથ કેલ્વિન ચક્ર કોઈ અવરોધ વગર, ખલેલ વગર સતત ચાલતું રહે. કારણ કે આ પ્રક્રિયામાં સૌથી અગત્યનો કોઈ તબક્કો હોય તો એ છે કાર્બોક્સિલેશન. જો એ થાય તો બાકીના તબક્કા થાય. અને આ કાર્બોક્સિલેશનનો તબક્કો થવા માટે જરૂરી છે કે RUBP એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે પેન્ટોઝ શર્કરાનો, કીટોઝ શર્કરાનો બનેલો ગ્રાહક છે તે ઉપલબ્ધ હોય. એની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે કેલ્વિન ચક્રના અંતમાં RUBP નું રીજનરેશન થાય, પુનઃસર્જન થાય. RUBP નું પુનઃસર્જન કરવા માટે ફોસ્ફોરાયલેશનની ક્રિયા જરૂરી છે, અને આ ફોસ્ફોરાયલેશનની ક્રિયા કરવા માટે ATP નો એક વધારાનો અણુ વપરાય છે. આમ આ પુનઃસર્જનનો તબક્કો અહીં પાર પડે છે, જેમાં એક ATP નો અણુ વપરાય છે, અને છેલ્લે આપણને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RUBP પોતાના મૂળ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. આમ કહી શકાય કે પ્રત્યેક કાર્બન ડાયોક્સાઇડના અણુ માટે કુલ 3 ATP અને 2 NADPH નો સંપૂર્ણ કેલ્વિન ચક્રમાં વપરાશ થાય છે. કારણ કે 2 ATP અને 2 NADPH આગળના રિડક્શન તબક્કામાં વપરાણા છે. તો 2 ATP ત્યાં વપરાણા અને એક વધારાનો ATP પુનઃસર્જનમાં વપરાણો. આમ કુલ 3 ATP અને 2 NADPH એક CO2 ના સ્થાપનમાં વપરાઈ ગયા. તો જો આપણે વિચારીએ કે એક ગ્લુકોઝ જેવી હેક્ઝોસ શર્કરાનું નિર્માણ થવાનું હોય, તો આ હેક્ઝોસ શર્કરાના નિર્માણ માટે તમે ગણતરી કરી શકો કે 6 × 3 કુલ 18 ATP અને 6 × 2 કુલ 12 NADPH ના અણુઓનું વપરાઈ જતા હોય છે. ઓકે, તો કુલ આમ 18 ATP ના અણુ, 18 ATP ના અણુ અને 12 NADPH ના અણુઓનું અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થશે, અને એક ગ્લુકોઝ એટલે કે એક હેક્ઝોસ શર્કરાનો અણુ અહીંયા નિર્માણ પામશે. આમાં સમગ્ર કેલ્વિન ચક્રને આપણે અહીંયા સમજી શક્યા. મિત્રો, આવનારા લેક્ચરની અંદર આપણે C4 તબક્કા વિશે, ત્યારબાદ C3 અને C4 ના કમ્પેરિઝન વિશે પણ વાત કરવાના છીએ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય આપણને તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, share and subscribe to my channel. Thank you so much.